મેં આ ઘણીવાર જોયું છે. કોઈ કંપની પેલેટ્સ ખરીદીને પોતાને શક્તિશાળી સમજવા લાગે છે. તેઓ કહે છે, હવે આ મિલકત અમારી માલિકીની છે. સરસ, અભિનંદન. તો હવે સ્ટોરેજની સમસ્યા પણ તમારી, રિપેરિંગની સમસ્યા પણ તમારી, ગુમ થયેલા પેલેટ્સની સમસ્યા પણ તમારી, ખૂનમાં પડી રહેલા નક્કમા સ્ટોકની સમસ્યા પણ તમારી. માલિકી કાગળ પર સારી લાગે છે, પણ ક્યાં સુધી? ત્યાં સુધી જ જ્યાં સુધી અડધા પેલેટ્સ નકામા પડ્યા ન રહે અને બાકીના અડધા ક્યાં છે તે કોઈને ખબર ન હોય. આ જ છે કેપેક્સનો જાળ. તમે પેલેટ્સ ખરીદ્યા, તે સાથે જ તમે માથાનો દુખાવો પણ ખરીદ્યો. પર લીપ સાથે બિઝનેસ જ્યારે તેની જેટલી જરૂર હોય ત્યારે તેનો તેટલો જ ઉપયોગ કરે છે. પેલેટ ફરે વધે છે, કામ પૂરું થાય છે, એસેટ પાછી સિસ્ટમમાં આવી જાય છે. મારે કોઈની માલિકી હેઠળ રહેવાની જરૂર નથી, મારે ઉપયોગી બનવાની જરૂર છે.